થોડા દિવસ પહેલા ગોંડલની અંદર નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી। આમ તો એવું કહેવાય છે કે નાગરિક સહકારી બેંકની ચૂંટણી ક્યાંય પણ હોય પણ તેનું કોઈ એટલું મહત્વ રહેતું નથી, પરંતુ જ્યાં ગોંડલની અંદર આ ચૂંટણી યોજાઈ ત્યાં ચોક્કસથી તેનું મહત્વ વધી ગયું હતું। અને ગોંડલની અંદર જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે જેમ વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોય છે તેના કરતાં પણ વધારે માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો। આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપની પેનલની જીત થઈ હતી। અશોક પીપળિયાના જે વડ હેઠળ આખી આ પેનલ છે કે જે ઊભી રહી હતી અને તે પેનલની 11 સભ્યોની જીત પણ થયેલી હતી, જેની અંદર ગણેશ જાડેજા જે હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજા છે અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેમનો દીકરો ગણેશ જાડેજા કે જે હાલ જેલમાં છે અને જેલમાંથી તેને ડિરેક્ટર પદ માટે ચૂંટણી છે તે લડી અને ચૂંટણી જીતી પણ ગયો હતો। ત્યારે હવે આ જ નાગરિક સહકારી બેંકમાં ગણેશ જાડેજાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એ શું સમાચાર છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ। ચૂંટણીની અંદર ભાજપના પેનલની જીત પણ થઈ હતી। અશોક પીપળિયા કે ફરી એકવાર ચેરમેન બને તેવી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, તો સાથે સાથે વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાનું નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે। એટલે કે કહી શકાય કે જેલમાંથી જે ગણેશ જાડેજાએ ડિરેક્ટર પદ માટે ચૂંટણી લડી 5999 મતથી ગણેશ જાડેજાની આ ચૂંટણીની અંદર જીત પણ થઈ હતી। આખી ભાજપની પેનલ છે કે જે જીતી ગઈ હતી અને તે પેનલમાં હવે ફરી એકવાર અશોક પીપળિયા કે જે ચેરમેન બને તેવી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે અને તેની સાથે સાથે ગણેશ ગોંડલને વાઇસ ચેરમેન બનાવવામાં આવે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। ગણેશ જાડેજા કે જૂનાગઢના એક દલિત યુવકને જે અપહરણ કરી તેને મારવાના કેસમાં જેલમાં બંધ છે। ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી, મારામારી, અપહરણ જેવી ગંભીર કલમો હેઠળ તેની સામે ગુનો દાખલ થયો અને તે છેલ્લા 3 મહિના જેટલો સમય થયો કે જે 3 મહિનાથી જેલમાં છે અને જેલમાં રહીને પણ તેને જે ગોંડલની નાગરિક સહકારી બેંક હતી તેની જે ડિરેક્ટર માટેની ચૂંટણી હતી તે ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને ફોર્મ ભરીને તે બેંક જે ચૂંટણી છે તેની અંદર તેને જીત પણ મેળવી હતી। ત્યારે આ જીત બાદ હવે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે કે જે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે તેમાં ચેરમેન તરીકે અશોક પીપળિયા અને વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાનું નામ છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહ્યું છે અને એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગણેશ જાડેજાને વાઇસ ચેરમેન બનાવવામાં આવશે। ત્યારે કહી શકાય કે જયરાજસિંહ જાડેજા કે જેમના દ્વારા જે આ ચૂંટણી જેમના વડ હેઠળ આખી આ ચૂંટણી છે તે લડવામાં આવી હતી, કે એવું કહેવાતું હતું કે જયરાજસિંહ જાડેજાએ તેમની જે રાજકીય કારકિર્દીની શરૂઆત છે કે જે નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડીને જ કરી હતી અને તે જ રીતે હવે ગણેશ જાડેજાની જે રાજકીય કારકિર્દી છે તેની શરૂઆત કરવા જઈ રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ જયરાજસિંહ જાડેજાએ હવે ગણેશ જાડેજાને વાઇસ ચેરમેન બનાવવા માટે તેનું નામ છે તે આગળ મૂકવામાં આવેલું છે અને ભાજપની આખી આ પેનલ કે ગણેશ જાડેજાને વાઇસ ચેરમેન બનાવે તેવી ચોક્કસથી શક્યતાઓ છે તે પણ હાલ દેખાઈ રહેલી છે। આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં એક તરફ ભાજપની પેનલ જે અશોક પીપળિયાના હેઠળ લડી રહી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી યતીશ દેસાઈ અને તેની પેનલ છે કે જે ચૂંટણી લડી રહી હતી, પરંતુ યતીશ દેસાઈની પેનલની જે હાર છે તે જોવા મળી રહી છે। ત્યારે યતીશ દેસાઈ દ્વારા અનેક આક્ષેપો છે તે પણ કરવામાં આવ્યા હતા, જેમાં તેનું કહેવું હતું કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે બોગસ મતદાન છે તે પણ કરવાનો ટ્રાય કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે યતીશ દેસાઈ દ્વારા એક જે હાઈકોર્ટની અંદર એક ચેલેન્જ છે તે કરવામાં આવી હતી કે 3800 જેટલા જે નવા સભ્યો છે તે મતદાન ના કરી શકે તેના માટે થઈને જે તેને કોર્ટના દ્વાર છે તે ખખડાવ્યા હતા, પરંતુ યતીશ દેસાઈ દ્વારાની જે આ અરજી કરવામાં આવી હતી તે અરજીને લઈને જે ચૂંટણીના 1 કે 2 દિવસ પહેલાં જ જે કોર્ટ દ્વારા તેનો નિર્ણય છે તે સંભળાવવામાં આવ્યો હતો અને યતીશ દેસાઈની જે માંગ હતી તે માંગ ફગાવી દેવામાં આવી હતી અને તે જે નવા 3800 સભ્ય હતા તે લોકોએ પણ આ ચૂંટણીની અંદર મતદાન છે તે કર્યું હતું। તો કહી શકાય કે અંદાજિત 10,000 કરતાં વધારે મતો છે કે જે પડ્યા હતા। જે નાગરિક સહકારી ગોંડલ નાગરિક સહકારી બેંક છે કે જેમાં કુલ 58,000 સભ્યો છે અને તેમાંથી 10,000 જેટલા સભ્યો છે કે જેમને મતદાન છે તે કર્યું હતું અને આખરે જે પરિણામ આવ્યું કે જે પરિણામમાં ભાજપની પેનલની જીત થઈ હતી। ત્યારે હવે જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે કે ફરી એકવાર અશોક પીપળિયાને ચેરમેન બનાવવામાં આવશે અને વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલનું નામ છે કે જે અત્યારે મોખરે ચાલી રહ્યું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર ગણેશ જાડેજા જે આ નાગરિક સહકારી બેંક છે તેની અંદર ચેરમેન બનશે ખરી, કારણ કે અત્યારે હાલ તો ગણેશ જાડેજા કે જે જેલની અંદર બંધ છે તેને ક્યારે જામીન મળશે તે હજી કોઈ નક્કી થયેલું નથી, પરંતુ હવે બેંકમાં તેને વાઇસ ચેરમેન તરીકેનો જે હોદ્દો છે તે આપવામાં આવશે। એવું કહેવાય છે કે જ્યારે પણ
જે રાજકારણની અંદર પોતાની કારકિર્દી શરૂ કરતા હોય છે ત્યારે સહકારિતાથી લઈને સરકાર સુધીની જે આ સફર છે તે સફર કરવામાં આવતી હોય છે અને ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજાએ પણ તેમની સફર આ જ રીતે શરૂ કરી હતી. પહેલાં કે તેમને ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી લડ્યા, તે ચૂંટણી જીત્યા, ત્યારબાદ તે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને તે જ રીતે જે પોતાનું જે રાજકીય કારકિર્દી છે તે કારકિર્દી આગળ વધારી હતી. પણ હવે ગણેશ જાડેજા પણ એ જ રીતે તેની કારકિર્દી આગળ વધારી રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ તો ગણેશ જાડેજા દ્વારા તેના સહકારિતાની જે ચૂંટણી છે તે લડવામાં આવી, એટલે કે સરકારી ગોંડલની જે નાગરિક સરકારી બેંક છે તેની ચૂંટણી લડ્યા, ચૂંટણી જીત્યો એ ખરી અને ત્યારે હવે તેને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે ધીમે ધીમે તે રાજકારણમાં પોતાનું પગ આગળ વધારે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગણેશ જાડેજાની કારકિર્દી આગામી સમયમાં કેવી રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગણેશ જાડેજાને વાઇસ ચેરમેન તરીકે તેના પદ ઉપર બેસાડવામાં આવશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. આભાર.